હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો જો મિત્રો આજનું વેધર દેખ જો ત્યાં રોકેટ આશરે પર રોકેટ ગઈશ જો એક રોકેટ આવે છે ને એક ત્યાં સામે જઈશ જો જાય રોકેટ એક ત્યાં સામે પણ જઈશ રોકેટ એક રોકેટ આશે ત્યાં આવે ફોઝન થઈ ગયું હતું ફોઝન હતું તો જો આખી ગાડી જામી ગઈ છે તો આ ગાડી પણ જામી ગઈ છે. હેલો બોસ ગુડ મોર્નિંગ. તો જો અમારા સામે મેમ્બર છે અને જો આ રસ્તામાં પણ આખું ફોઝન થઈ ગયું જો કેમ કે આજે બહુ ફોઝન હતું. આઈ થિંક કેટલું માઇનસ ઉપર હતી એટલે આખું છે ને ફોઝન થઈ ગયું જો. તો ઓલા ઘર ઉપર પણ જો નળિયા ઉપર પણ જો સામે પણ જો છે ને તમને ટર્કો આવશે ને તો બધી ઓગળી જશે. તો જો આખું વ્હાઈટ ફેલ થઈ ગયું છે રોડ છે ને આગળ ગાડી જોવા મર્સિડીઝ ને ત્યાં સામેની પણ ગાડી જો ઉપરનું આખું સપરું છે ને ઉપરની ગાડીનું એ આખું સ્નો થઈ ગઈ શકે જો આ પણ જો થઈ ગઈશ ને જો સામે ત્યાં નળિયા ઉપર જો ત્યાં ઘર ઉપર ત્યાં પણ આખી પછી આ પણ થઈ ગઈ જો કેમ કે આ સાઈડના ભાગ ઉપર ટર્કો નથી ને એટલે ઓગળીને ગાડી ઉપર પણ થઈ ગઈશ ને. પહેલી સાઈડ ટર્કો છે ને એટલે આ સાઈડ આવીએ ને તો બધી ઓગળી જાય કેમ કે આજે મસ્ત વેધર છે. કેમ કે બહાર દેખાડ્યું ને હવે પાછળનો ભાગ દેખાડું તમને જો આ જો સામે જો છે ને આખા નળિયા પર પહેલી સાઈડે પણ પછી આ સાઈડે પછી જો સામે ત્યાં પણ છે ને ફોઝન આખું ફોઝનનું થઈ ગયું. તો જો અમારા અહીંયા કાર્પેટેલું છે ને અહીં પણ જો છે ને ત્યાં તો જો કેવું લાગીશ આખી એના જેમ આખી લાગે છે. એવી કરું સ્નો થઈ ગયા આખી કેમ કે આખો ફોઝન હતો આ પ્લાસ્ટિક છે ને એટલે એમાંથી જો થઈ ગયું ને કેમ કે એમાં ફોઝન થાય ને પછી આમ થઈ જાય સ્નો થાય એટલે સ્નો થઈ જાય પછી આમ. તો જો આજ તો મસ્ત વેધર છે જો ફાઇન વેધર છે. તો એનો છે આનો છે ને ગોલો બનાવશું. ગોલો નહીં બનાવવાનો એ છોકરા જો ખુશ થઈ જાય કેમ કે ઠંડા હાટું થઈ ગયા કા છે ને કેનલ વે જવાનું છે. કેનલ વે છે ને આખું પાણી છે ને એનું આખું ફોઝનનું જામી ગયા છે બરફ થઈ ગયા છે. તો હું તમને ત્યાં દેખાડીશ કેમ કે કેનલ વે જવાનું છે. તો કેનલ વે છે ને આપણે બરફ ઉપાડ્યું કેમ કે બરફની લાડી દાખી થઈ ગયો છે કાચ દાખી તો આપણે એના પર નાખશું ને તો આખી સ્લીપ થઈને જશે. તો હું તમને દેખાડા કેવી થઈ ગઈશ. તો ચાલો મિત્રો ત્યાં મળીએ આપણે. તો ચાલો મિત્રો આખું જો છે ને ફોઝન થઈ ગઈશ આખું કેમ કે આખું ભાગ છે ને ફોઝન પહેરીશ ને જાણે કે છે ને તમને આગળ પણ દેખાડું. આગળ પણ આખું એવું જ છે કેમ કે આખું જામી ગયું છે. આમાં શું દેખાડે જો આ બધું અહીંયા હોય. જો મિત્રો આ આખું જામેલું જ છે ને જો આખામાં ભાગમાં પડેલી જ છે. ત્યાં સામે પણ જો આખા ભાગે પડી છે. ફોઝન થઈ ગયું છે. તો જો નદીમાં આવ્યો હતો ને અહીં નદી કિનારે તો પાણી છે ને આખું છે ને જો મિત્રો તમને દેખાડ રાખું પાણી છે ને થઈ ગયું. તો ચાલો મિત્રો તમને દેખાડ રાખું નીચે જાય આપણે. તો જો આખું છે ને જો છે એ આખું છે ને બરફનું થઈ ગયું આખું પાણી જો પાંડો ફેંકે જો છે ને આખું પાણીનું ફોઝનનું જામી ગયું છે. આ ચોપાડી આપણે જો આખું પડું છે ને કેમ કે કાલે માઇનસ હતી તો માઇનસ હતી ને તો આખું પાણીનું આખું આ નદીનું છે ને બરફનું જામી ગઈ છે આખી. તો જો છે ને મિત્રો તો જો આપણે પહેલી સાઈડે ફેંકીએ કેમ કે આખું નદીમાં જામી ગઈ બરફ. તો મસ્ત વેધર છે જો હમણાં વેધર સારું છે ને તો એ આખું આસ્તે ઓગળી જાય બધી બરફ કેમ કે આખું જામી ગઈશ. કેમ કે પક્ષીઓ પણ જો એટલે ઠંડીને ક્યાં બેઠે પાણીમાં બેઠતા હોય પણ જો આખું જામેલું છે એટલે એ બેસી કે નહીં એટલે બિચારા જો ઉડીને જઈશ ને બીજા જો ત્યાં ઘાસ ઉપર હશે ને વેધર સારું છે ને તો આઈ થિંક ઓગળી જશે આખું. કેમ કે કાલે છે ને રાતના છે ને આઈ થિંક માઇનસ ઉપર હતી -3 હતી એટલે આખું ફોઝન જેવું થઈ ગયું હતું
કે ફ્રોઝન પર થાય ને પછી આખું પાણીની નદી છે ને આખી નદી એ આખું ફ્રોઝન થઈ જાય તો આપણી સાઈડે પણ આખું જામી ગઈશ તો જાઓ મિત્રો આગળ તમને દેખાડું આખી બરફ ઉપાડો એક પાછી જો આપણે આખું આ ઉપાડીએ જો આખું જામેલું છે ને જો હવે આપણે જો તમને પડે નાખીને દેખાડું છે ને મિત્રો જો સ્લીપ થઈને જો જઈશ ને ક્યાં ને ક્યાંય કેમ કે આમાં જવાય પણ નહીં કેમ કે એટલું બધું જામેલું હશે નહીં પણ સ્લીપ બહુ થાય જો તો ચાલો મિત્રો તમને દેખાડું હા જો એટલી મોટી લાડી ઉપાડી લીધીશ જાણે કે કાચની એલું કેમ હોય કાચ હોય એના દાખીત લાગે છે તો જો મિત્રો જો જાણે કે કાચ કેમ હોય એના દાખીત લાગે છે તો જો મિત્રો આગળ બીજે પાછું ફેંકું ને તો આખા હાલી જ જશે છે ને કેમ કે આખું જામી ગયું છે પાંડો પણ નાખું ને એમાં કોઈ બી પાંડાવેથી પણ તૂટે નહીં તે આખું એમ કે આખું જામેલું છે પણ અહીંથી ઓગળતે ટાઈમ લાગશે કેમ કે સાંજ પડે ને પછી પાછું ભોજન ચાલુ થઈ જઈશ તો જો મિત્રો આપણે પાંડો નાખીએ ને જો તો બીજ ચાલે જઈશ ને જો કેમ કે આખા લાડી કેમ હોય એને રાખી રાખો છો ને પૈરીશ બધું માઇનસ ઉપર હોય ને પછી મિત્રો તમને ખબર અહીંનું આખું બધું ગાડી બાડી બધી જામી જાય કેમ કે આખું ફ્રોઝન જેવું થઈ જાય આખું ફ્રોઝન હોય એના રાખી આખું ફ્રોઝનનું આખું જામી જાય ગાડી બાડી તડકો નીકળી જશે ને તો અડધું છે ને ઓગળી ગઈ હોય કેમ કે તડકો પડે ને એટલે ઓગળી જાય દેખાડું તો આપણે છે ને ત્યાં સામે પણ જાય કે કાંઈ નદી છે ને ત્યાં છે ત્યાં પેલી સાઈડે પણ એક નદી છે તો હું ત્યાં પણ દેખાડું કે ત્યાં પણ જામી ગયો હશે ત્યાં જાય કેવું છે ત્યાં પણ જામેલું છે કે પછી ઓગળી ગઈ છે તો ચાલો મિત્રો તમને ત્યાં પણ દેખાડું તો ત્યાં મળ્યા હાલો મિત્રો પછી બીજી નદી પર આવી ગયા છે કેમ કે તે કાંઈ બાજુમાં છે તો જો ત્યાં છે ને બટકા બિચારા નાહવા માટે છે ને કેમ કે નાયા રેખા છે ને એટલે ઓગળી ગઈ છે ત્યાં તો જો બિચારા બટકા માટે નાહવા માટે ત્યાં જગ્યા ખાલી છે ને આ સાઈડે જો આ સાઈડે આખું ફ્રોઝન છે તો ત્યાં સામે છે ને દોરવા માટે આવે ફિશ પકડવા માટે કેમ કે ટાઈમ કાઢવા માટે લોકો આવે અહીંયા કેમ કે લઈ જાય નહીં આવે એવી પાછી પાણીમાં નાખી દે ને જો આ આશેનું આખું જામેલું છે તમને દેખાડું આપણે જોઈએ પહેલાં કેમ છે કેમ કે અહીં ખીસલ બહુ છે ને એટલે આપણે પહેલાં જોઈશું કેવું છે તો ચાલો મિત્રો તમને દેખાડું પહેલાં ઉપાડીને તો જો છે ને આ આખું જામેલું છે આપણે એક ઉપાડીએ તો જો છે ને મિત્રો જો છે ને આ આખો ભાગ જામેલો છે પહેલી સાઈડે બટકા નાહીશ ને એ સાઈડે આખું ચોખ્ખું છે તો જો તમને હું દેખાડું આખું જામેલું કેમ કે અહીં પાક છે ને તો પાકમાં પણ આખું ઘાસ પણ છે ને એ આખું ફ્રોઝનનું આખું જામી ગયું છે ને ફ્રોઝન કે સ્નો કેમ પહેરી હોય એના રાખીટ લાગે છે પણ સ્નો અવસ્થા પહેરી નથી જ્યારે સ્નો પડશે ને ત્યારે મિત્રો દેખાડીશ તો ચાલો મિત્રો તમને હું પેલા પાકમાં આખું જામેલું છે ને તો હું તમને દેખાડું ફ્રોઝન જાણે કે સ્નો ડાકીટ પડ્યું છે તો એ જો ફ્રોઝનનું આખું જામી ગયું છે બધી ને આ સાઈડે તડકો પડ્યો જ ને એટલે ચોખ્ખું થઈ ગયું છે તો આ જો આખું જંગલ જેવું છે